અમદાવાદ જિલ્લામાં આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી છે। એનડીઆરએફ અને એસડીઆરએફની 3 ટીમ અમદાવાદમાં તૈનાત કરવામાં આવી છે। નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા માટે કલેક્ટરે અપીલ કરી છે। ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર પણ સજ્જ છે। કોઈ પણ સ્ટુડન્ટ્સને કોઈ પ્રોબ્લેમ ન થાય, એઝ ઓફ નાઉ 31 તારીખ માટે રજા જાહેર કરવામાં આવી છે અને અમે લોકો કાલ બપોર સુધી પરિસ્થિતિ જોવાના છે કે 1 તારીખનું શું એલર્ટ છે, એના પછી 1 તારીખ માટે નિર્ણય લેવામાં આવશે। આપણી પાસે જિલ્લામાં 3 ટીમ્સ અવેલેબલ છે, સ્પેસિફિક ટીમ, એક એનડીઆરએફ ટીમ અવેલેબલ છે અને 2 એસડીઆરએફ ટીમ અવેલેબલ છે। આ ત્રણેય ટીમ આપણે ધોલકા, બાવલા અને સાણંદમાં સ્ટેશન્ડ છે અને જે તાલુકામાં અમે લોકોને જરૂરિયાત પડશે એ તાલુકામાં એ લોકોનો ઉપયોગ કરવાના છે। બધા લોકોને અપીલ છે, કારણ કે શક્યતા ભારે વરસાદની છે, આવતા 2 દિવસ માટે પણ ભારે વરસાદની શક્યતા છે, તો જ્યાં સુધી એકદમ કોઈ ઇમરજન્સી સિચ્યુએશન ના હોય ત્યાં સુધી ઘરોમાંથી ન નીકળવાની એક અપીલ છે।